सदा शरणं मम सद्गुरु चरण 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 सदा शरणं। मंगलमय मंगलकरं वेतराग वेगज्ञान नमो ताहि जाते बाये अरेहंत आदिम स्वाध्यायમાં પરમ અધ્યાત્મ શાસ્ત્ર શ્રી સમયસારની સંક્ષિપ્ત વાચના વિચારણા વિનયાંજલિ રૂપ અનુપ્રેક્ષા આપણે કરી રહ્યા છીએ. અનુક્રમમાં 11મી ગાથા ચાલે છે, જેનો વિષય છે સમસ્ત વિતરાગ દર્શનના સૌથી અઘરા પાસાની સમજણ. વિતરાગ દર્શનનું સૌથી અઘરું પાસું કયું છે સમજવું? બેલેન્સ બિટવીન ધ એબ્સોલ્યુટ એન્ડ ધ રિલેટિવ. નિશ્ચય અને વ્યવહાર તે બંને વચ્ચેનું સંતુલન પામવું એ સૌથી અઘરી વાત છે. કે કેમ અઘરી વાત છે સાહેબ? કારણ કે તેને માટે ઘણા ગુણો જોઈએ. ઘણા ગુણો હોય તો જ એ બેનું સંતુલન જળવાય, નહીં તો એક બાજુ ઢળી જઈએ આપણે. એમાં મુખ્ય છે પ્રમાણિકપણે શાશ્વત સત્યને પામવાની જિજ્ઞાસા. પ્રમાણિકપણે શાશ્વત સત્યને પામવાની જિજ્ઞાસા. કોઈ ગચ્છ મત સંપ્રદાય કે વ્યક્તિ પ્રત્યેના રાગમાં અટકી ન જવું. કોઈ ગચ્છ મત વ્યક્તિ કે સંપ્રદાય તેના રાગમાં અટકી ન જવું. અને કામ એક આત્માર્થનો. મારે શું જોઈએ? હે પ્રભુ, આપની આજ્ઞા સમજીને હું પાળું. હે પ્રભુ, આપની આજ્ઞા સમજીને હું પાળું અને શાશ્વત આનંદ ને પામું, એ જ મારી ભાવના છે. એવી મારી અંતરની જિજ્ઞાસા છે. એને માટે હું પ્રયત્ન કરીશ, પરિપૂર્ણ પ્રયત્ન કરીશ. એવી જેના અંતરમાં સત્ય
નિષ્ઠા હોય એને આ વાત સમજાય છે. હવે ગઈકાલના અનુસંધાનમાં દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. જગતના જીવો છે એ કાદવવાળું પાણી પીએ છે. જગતના જીવો જે છે એ કાદવવાળું પાણી પીએ છે. પાછું કાદવવાળું એટલે સામાન્ય ડોળું નહીં. એ શબ્દ જે ખાસ મૂકેલો છે એ અંદરમાં વિચારી લેવો. પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે. કેવું કાદવ વાળું પાણી છે? એકદમ ડોળું ને એકદમ ગંદુ. જગતના જીવો કેવું પાણી પીએ છે એટલે જગતના જીવો કેવું જીવન જીવે છે એમ. આ તો દ્રષ્ટાંત છે. માર્મિક છે પ્રભુ, આ તો મોટા પુરુષો છે. ત્યાં સાંભળવા મોટા ભાગે તો મુનિજનો બેઠા છે, પણ એવો જ્યારે વિહાર કરે નગર સમીપ જાય ત્યારે મોટા મોટા રાજા, સેનાપતિ, મોટા મોટા દિવાનો, મંત્રીઓ, રાણીઓ, મોટા રાજકુમારો બધા આવે છે. કોઈને રાજી કરવા માટે કહેતા નથી. એ તો કહે છે, હે વત્સ, હે ભવ્યો, અમે જે આનંદનો અનુભવ કરીએ છીએ તેવો તમારે કરવો હોય તો આ વાતનો સ્વીકાર કરજો. ડોળું પાણી ગંદુ પીતા નહીં તો આત્માનું અનારોગ્ય થશે. આત્માનું અનારોગ્ય એટલે રખડપટ્ટી, દુઃખ. એનું વર્ણન 213 માંથી વાંચી લેવું. વચનામૃત 213 માંથી વાંચી લેવું કે જગતના જીવો કેવા છે. આપણે તો એ ગઈકાલ થઈ ગયું છું એટલે આપણે આગળ જવાનું છે. એ જગતના જીવોની વાત થઈ. હવે વિવેકી મનુષ્યો કેવા છે એ કહે છે. એ કહેવાના છે. એ પહેલા હજુ આ પૂરું નથી કર્યું. એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો, એટલે જગતના જીવોની વાત ચાલે છે. આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા એક. બીજી રીતે એનું વર્ણન કરે છે. વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ, આ કોની વાત ચાલે છે? અજ્ઞાની જીવો કેવા છે? તો એનું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ 3, 4, 5 દ્રષ્ટાંત આપે છે. આચાર્યો જુદી જુદી રીતે આપણને સમજાવે છે. નાના બાળકને કહીએ કે જો આ ચંદ્રમા છે, જો આ ચંદ્રમા, જો આ ચંદ્રમા, તે પેલો જેને બહુ ખબર નથી એમ સમજે છે કે આ મમ્મીની આંગળી તે ચંદ્રમા. જો આ ચંદ્રમા છે, જો આ ચંદ્રમા છે. અરે મમ્મી એમ કહે છે કે આ આંગળી દ્વારા પેલો આકાશમાં દેખાય એ ચંદ્રમા છે. પણ પેલી સમજણ નથી એટલે શું કહે છે? આ મમ્મીની આંગળી એ ચંદ્રમા. અથવા બિલાડીને બતાવીને કહે છે કે જો આ ચિત્તો છે, જો આ ચિત્તો આવો હોય, ચિત્તો આવો હોય, પણ ચિત્તો આવો હોય એમ કે છે. ચિત્તો આ ચિત્તો છે એમ નથી કહેતા, પણ આ શું સમજે છે? ચિત્તો, ચિત્તો. નાના બાબા હતા આપણે બધા આ જન્મમાં, ત્યારે આપણને કવિતા આવતી હતી. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. ઘી ખાય, દૂધ ખાય ને ઘી તો ચપ ચપ ચાટી જાય. તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ. ખરેખર વાઘ નથી,
પણ સમજાવવા માટે કહે છે. એમ ભગવાન આચાર્ય દેવ આપણને કહે છે, ભાઈ જરા શાંતિ રાખ, આવું પાણી ન પીવાય, આવું પાણી પીશ તો રોગ થઈ જશે, વાળા નીકળશે, ઝાડા ઉલટી થઈ જશે, તબિયત બગડી જશે. પણ આપણે સમજતા નથી, ઉતાવળા, ખોટા ઉતાવળા. તો કેવા છે? બેનો ભેદ જાણતા નથી. હવે જરા ટેકનિકલ વાત કહે છે. 69મી ગાથા બોલો. અહીંયા ને આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, આત્માયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગે અજ્ઞાની એવા જીવની, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગે અજ્ઞાની એવા જીવની. ક્રોધ આવે ત્યારે યાદ રાખો, મારે શું? આ ક્રોધ આવ્યો એ તો બહારનો આગંતુક છે, પણ આપણને તો ક્રોધ આવે એ ખબર જ પડતી નથી. અને ક્રોધ કરીને કેટલાય ક્લેશ કરી નાખીએ, કોઈને કેટલી શારીરિક કે માનસિક ત્રાસ થઈ જાય, પછી કોઈ કહે કે અરે ભાઈ જરા શાંત થાવ, શાંત થાવ, શું આમ કરો તમે, રઘવાયા કેમ થઈ ગયા છો? હા, ત્યાર પછી એને કોઈ હા મેં ક્રોધ કર્યો કેમ? જાણ્યું નહીં. ક્રોધ તે આપણો દુશ્મન છે. ક્રોધ એ બહારથી આવેલો ધાડપાડું છે. એ આપણા ક્ષમા સ્વરૂપનો નાશ કરવા વાળો છે. માટે એને આપણે એન્ટરટેન કરવાનો, એને આપણે વેલકમ કરવાનો નથી. પણ એ આપણે ભૂલી જઈએ, ઘડીએ ઘડીએ ભૂલી જઈએ. એકલો ક્રોધ નહીં, બાકીના બધાય બીજા બધા પણ વિભાવ જાણી લેવા. આ તો ક્રોધનું દ્રષ્ટાંત આપ્યું. તો કે જેવો કર્મનો અને આત્માનો વિવેક નહીં કરનાર, વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ, વિમોહિત રણના રેતીમાં પાણી દેખાય છે, રણની રેતીમાં પાણી દેખાય છે, તો એને એમ માને કે જુઓ પાણી છે સાહેબ, જુઓ પાણી. અલા રણમાં પાણી હોય ત્યાં, પણ રણમાં પાણી એમ જગતના જીવો જગતના પદાર્થ જુએ છે એટલે એમાં મોહિત થઈ જાય છે. જગતના પદાર્થો છે, આપણે એમાં વિમોહિત થવું નહીં, વિમોહિત હૃદય વાળા બનવું નહીં. પણ એ તો જે વિમોહિત બની જાય છે એની વાત કરે છે. ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે હું ચૈતન્ય છું એની જાગૃતિ રાખવાની છે. હું પરમાત્માનો સેવક છું એવી અંદરમાં જાગૃતિ રાખવાની છે. તો જ આપણું કામ થશે. કારણ કે આ મોક્ષ માર્ગ કઈ 2-4 દિવસનો નથી. આ મોક્ષ માર્ગ 2-4 દિવસનો નથી ને 2-4 મહિના કે વર્ષનો પણ નથી. એ તો આ ભાવમાં જેટલો થાય એટલો ખરો, બાકી આવતા ભાવમાં ચાલુ રાખવાનો. સાવધાન, સાવધાન. ભરત ચક્રવર્તી મહાપુરુષો પોતાના આત્માને સાવધાન કરતા. હા, પોતાની ક્ષણ ક્ષણનો જે ઉપયોગ કરે છે, પોતાના જીવનની પ્રત્યેક મિનિટનો સદુપયોગ કરી તેને સ્વ પર કલ્યાણમાં વાપરે છે, તે જ મોક્ષ માર્ગને પામે છે. એવું ને સાહેબ, સવારે મંદિર જઈ આવ્યો, પગે લાગી આવ્યો, ભક્તિ કરી લીધી, હવે સાંજે વાત રાતના. અરે એવું ન કરાય. સવારે ભક્તિ કરી બરાબર, પણ એ ભક્તિ યાદ રાખીને રસોડામાં, ઓફિસમાં, બાળકોને મૂકવા જાય ત્યારે કપડાં પહેરતા, નાતા, ખાતા, પીતા, સૂતા, બેસતા, બોલતા, સર્વ સમયે આપણે
ચૈતન્ય તત્વનું, અથવા એટલી શક્તિ ન હોય તો ચૈતન્ય તત્વને પામેલા જે છે એમનું સ્મરણ કરવું લાંબા ગાળાનો આયોજન છે. જે પરમાત્માનું સ્મરણ કરે છે તેને સંસારનું વિસ્મરણ થાય છે, અને પછી ક્રમે કરીને પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માને ઓળખીને પરમાત્માનું સ્મરણ થવાથી શુદ્ધાત્માનું સ્મરણ થાય છે. અને શુદ્ધાત્માનું સ્મરણ એ મોક્ષ માર્ગ છે, આનંદદાયક માર્ગ છે. આનંદને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી. જેહી સુમિરન સે અતિ સુખ પાવે, જેહી સુમિરન સે अति सुख पावे, सो सुमिरन क्यों छोड़ दिया. खालस एक भगवान भरोसे, तन मन धन क्यों न जोड़ दिया. प्रभु नाम जपन क्यों छोड़ दिया, प्रभु नाम स्मरण क्यों छोड़ दिया. तूने आत्म स्मरण क्यों छोड़ दिया, तूने गुरु સ્મરણ ક્યું છોડ દિયા. આપણે વિમોહિત થવું નહીં. વિમોહિત શબ્દ જરા શાસ્ત્રીય છે. કોલોક્વિયલ ગુજરાતી લેંગ્વેજની અંદર એનો અર્થ છે લટ્ટુ. લટ્ટુ થઈ જાય છે. નવી મોટર દેખે તો, હમણાં દીકરો તેડવા આવે તો, હા મારો રમેશ આવ્યો છે, મારો રમેશ આવ્યો છે, મારો રમેશ આવ્યો. માં રમેશ આવ્યો એમ કે મારો રમેશ, કોઈ લઈને જ જવાનું તારો રમેશ, પણ એકદમ મોઢામાં બહુ પાણી લાવવું નહીં. સાહેબ તમે તો ક્રૂર લાગો છો. પ્રભુ રાગ તે આગ છે, રાગ તે આગ છે. હે માં તું 150 વર્ષ જીવને તારો દીકરો પણ 100 વર્ષ જીવે, પરંતુ દીકરો તારો થઈ શકે નહીં અને તું એની માતા થઈ શકે નહીં. જે આજે તારો દીકરો છે એ અનંતવાર તારી માતા થઈ ગયો, એનો આત્મા અનંતવાર તારી માતા થઈ ગયો છે. દીકરા છે, મદદ કરો એને, એને શિક્ષણ સંસ્કાર આપો, એને સારી વાતચીત કરો, અને આપણું જીવન સારું બનાવીએ તો એ લોકો પણ કંઈક જોવે કે આ મા બાપ શું કરે છે, આપણે મા બાપ કરે એવું કરવું જોઈએ. ખાનદાન હોય તે શું કરે છે કે આ મા બાપ કરે છે એવું આપણે પણ કંઈક કરવું, તો એમનું કલ્યાણ થશે. આપણે કલ્યાણ માર્ગ પર ચાલીશું તો સંભવ છે. હો, થાય જેવો નિયમ નથી, પણ સંભવ છે. તો રાગ થઈ જાય છે, પણ ત્યાં જાગૃત થઈ જવું ઠીક છે ભાઈ. એવું કરનારાનું હવે એવા વિવેકી પુરુષોનું વર્ણન કરશે. વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો તેને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ થયો છે એવો અનુભવે છે. આત્માને કેવો અનુભવે છે? વિશ્વરૂપપણા વાળો. વિશ્વરૂપપણા વાળો એટલે સહેજ સાવધાન થઈને સમજીએ. વિશ્વરૂપપણું એટલે શું? જગતના જીવો જે પદાર્થ જુએ છે તે પદાર્થ રૂપ પોતે થઈ જાય છે ભાવમાં. વચનામૃતમાં ક્યાં આવે છે? ટોપી જોવે ને ટોપી આમ 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 ટોપી ટગર ટગર જોવે ને આહા ટોપી, આ બહુ ટોપી જોવાની નહીં અંદરમાં. ટોપી સારી, બસ પતી ગયું. દુનિયાના પદાર્થો ટીકી ટીકીને જોવા નહીં તો શું કહો છો 20 દોહરામાં? તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસયન ભક્ત થી, તેમ ગૃહાદિક માહી. વચન નયન યમ નાહી. જે મનુષ્યને બહુ વાતો અને બડબડ કરવાની ટેવ હોય, અને જે મનુષ્યને ડાફોળિયા મારવાની ટેવ હોય, તેને ભગવાનના દર્શન થતા નથી. તો કે સાહેબ શું કરવાનું?
કે શું કરવાનું સાહેબ? તો પછી શું કરવાનું? એ પેલા સંતની પરિભાષામાં, ક્લોઝ યોર આઈઝ એન્ડ ઓપન યોર ઇનર વિઝન. ક્લોઝ યોર આઈઝ એન્ડ ઓપન યોર ઇનર વિઝન. પરમાત્માના દર્શનનો ઉપાય શું? મનના મરગલાને પાછા રે વાળો વીરા, ઇન્દ્રના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજી મારા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી સિદ્ધરે જાણીને તમે ઓઢી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. વિશ્વરૂપપણું નિયમ સારમાં કળશ લીધો છે એક. ઇતિ વિવિધ વિકલ્પે પુદ્ગલે દ્રશ્યમાને ન ચ કુરુરતિ ભાવમ ભવ્ય શાર્દૂલ તસ્મિન, કુરુરતિ મતુલામ ત્વમ ચિત ચમત્કાર માત્રે ભવસહિ પરમશ્રી કામિની કામરૂપઃ. ઇતિ વિવિધ વિકલ્પે પુદ્ગલે દ્રશ્યમાને. આ જમાનો એવો આવ્યો છે કે બહુ વધારે સાવધાન રહેવું પડે એવું છે. એમાં ખાસ કરીને બહેનોએ મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં શોપિંગ કરવા માટે જાય ત્યારે ધ્યાન રાખવું, અને ભાઈઓએ આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ ને આ મોટરો લેવા જાઓ ને બીજી બધી વસ્તુઓ માટે જાઓ, નવા પ્રોજેક્ટ વગેરે દુનિયાના કામના કરો ત્યારે ધ્યાન રાખવું કે શું સાહેબ? વિવિધ વિકલ્પે પુદ્ગલે દ્રશ્યમાને. આ દુનિયા છે ભૂલ ભરેલી, ઉપરથી પાલિશ કરેલી, માહે ચાલે પોલમ પોલ. આ દુનિયા છે ભૂલ ભરેલી, ઉપરથી પાલિશ કરેલી ને માહે ચાલે પોલમ પોલ. જ્યારે આમ પદાર્થને જુએ આમ આમ એવો લાગે ને, સાહેબ લઈ લો ને, આવો હીરાનો હાર કેવો છે સાહેબ, દાગીના તો જો કેટલી સરસ ડિઝાઇન, હા હા, આટલી સાડીઓ કેવી છે, કેવા રંગ છે, પોત કેવું છે, સફારી સૂટનું કાપડ કેવું છે સાહેબ, જુઓ તો. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. એટલે હવે આગળનું પણ થઈ ગયું. વિશ્વરૂપપણું નહીં કરતા શું કરવું? એક આત્મરૂપપણું સર્વત્ર દેખવું. યુનિટી એમોંગ ડાયવર્સિટી, યુનિટી એમોંગ ડાયવર્સિટી જોવી. એટલે અમૂલ્ય તત્વ વિચાર પણ આવ્યો ને પત્રાંક 301 આવ્યો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. અથવા જગત આત્મરૂપ માનવામાં આવે, જગત આત્મરૂપ માનવામાં આવે. સાદી ગામઠી ભાષામાં મોમે રામ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. આપણી દ્રષ્ટિ કેળવવાની છે. પ્રાણી માત્રમાં વિરાજમાન ચૈતન્ય દેવને નિહાળવાની દ્રષ્ટિ કેળવી. પ્રાણી માત્રમાં વિરાજમાન
ચૈતન્ય દેવને નિહાળવાની દ્રષ્ટિ મારે કેળવવી છે, એમ અંતરમાં નિર્ણય કરવો, પ્રભુને પ્રાર્થના કરવી, હે પ્રભુ આપના દર્શન મને સર્વત્ર સર્વ સમયે થાય એવી કૃપા કરો. હું દુષ્ટ છું, નીચ છું, પાપી છું, છતાં પણ મારે તમારું જ શરણ ગ્રહણ કરવું છે. એમ બોલીએ તો છીએ. હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તો એ કહે છે વિશ્વરૂપપણું આપણે સ્વીકારવું નહીં. આપણે જ્યાં જઈએ ત્યાં આગળ જે દેખીએ તેમાં પરમાત્મા દેખવા. તો કોઈની નિંદા નહીં કરીએ, કોઈની કુથલી, કોઈના ખોટા અવર્ણવાદ, ફલાણા ભાઈ ખરાબ છે, ફલાણા બેન ખરાબ છે, ફલાણા મહારાજ આવા છે, ફલાણા આ લોકોને કંઈ સમજણ પડતી નથી, આ લોકો તો સાવ ઠોઠ છે. ઠીક છે, હોય ભાઈ, 5 આંગળી ક્યાં સરખી છે? આપણી 5 આંગળી સરખી છે? હોય. હવે આ કેવા બનવાનું છે એમ કે છે. જગતના જીવો કેવા છે એ બતાવ્યું, હવે કેવા બનવાનું છે. પણ ભૂતાર્થદર્શીઓ એટલે મૂળ તત્વને દેખનારાઓ, મૂળ તત્વને દેખનારાઓ, પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી શું કરે છે વિવેકી પુરુષો? શુદ્ધનય અનુસાર એટલે ભગવાને જે કહ્યું છે એવી શુદ્ધ દ્રષ્ટિનો સ્વીકાર કરીને પોતાની બુદ્ધિરૂપી ફટકડી નાખે છે. પેલું દ્રષ્ટાંત છે ને શેનું? કાદવ વાળું પાણી, એને ચોખ્ખું કરવું હોય તો ફટકડી નાખવી પડે. કઈ ફટકડી? પોતાની બુદ્ધિરૂપી ફટકડી નાખવાની છે. કોણે આપેલી છે? સદગુરુએ આપેલી છે. છે સાથે બોલીએ, ગઈકાલે જ બોલ્યા હતા. છે દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સદગુરુના ઉપદેશને ગ્રહણ કરીને એવી ફટકડી નાખી, શું થયું? બોધ થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી. ફરી પાછી જીવ અને બંધ બેને જુદા જુદા જાણ્યા. જીવ એટલે આપણે, અને બંધ એટલે આ જે અશુભ શુભ ભાવો અને એના કારણો એવા જગતના પદાર્થો. ભેદ જ્ઞાનનો કવિત યાદ રાખો. પહેલો કવિત પણ ને બીજો કવિત પણ. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. અને એવી રીતે બીજામાં કે દેહજીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. ત્યાં દ્રવ્ય લીધું, અભાવ લે છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ. જીવ પદમાં હું ઘરડો થયો, અમે વાણિયા, અમે પુરુષ જાતિના, સાહેબ હું ગોરો છું, સાહેબ હું ઠીંગણો છું. અરે ભાઈ એ તો બધી શરીરની અવસ્થા છે, આપણે કઈ એવા નથી. શું કર્યું એણે? આત્મકર્મના વિવેકપણાથી આત્મા જાણવા દેખવા વાળો અને કર્મ તે રાગ દ્વેષ ઉપજાવવાનું નિમિત્ત. રાગ દ્વેષ ઉપજાવવા વાળા
રાગ દ્વેષ ઉપજવાનું નિમિત્ત એ કર્મો એ જુદા. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે જો ભગવાનનો માર્ગ, સર્વજ્ઞ સદગુરુનો માર્ગ કેવો છે? પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા. આપણી વાત પર આખી ચોકડી મૂકી દી. સાહેબ, હમણાં તો મારે કઈ ધર્મ થાય એવું નથી. હજુ તો 2 દીકરીના લગ્ન બાકી છે અને હજુ તો બહુ કામ કરવાના છે, હજુ વિલ કર્યું નથી, હજુ હમણાં કઈ મારાથી ધર્મ ફરમ થાય. અલ્યા ભાઈ, તારો આત્મા પુરુષાર્થ ગમે ત્યારે કરી શકે છે. એમાં કઈ તારે મોટું બહુ તકલીફ પણ નથી. ભગવાનની વાણી સાચી છે. ભગવાન તને આત્મા રૂપે જુએ છે ને તને કહે છે હે આત્મા, ત્યારે કહે છે સાહેબ મારે તો 3 દીકરા ને 2 દીકરી. અરે ભાઈ, તારા નથી, એ છે ખરા. સાહેબ હું કરોડપતિ છું. અરે ભાઈ, કરોડ રૂપિયા તારી નજીક છે, પણ આપણે કોઈ પૈસાના પતિ છીએ? કોઈ જીવ કોઈ પૈસાનો સ્વામી હોઈ શકતો નથી. દેહનો સ્વામી જ નથી તો પૈસા તો ક્યાં ના ક્યાં છે. પોતે પુરુષાર્થ કરે. જો આ જીવ સમજે તો સહજમાં મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય, પણ આ જીવ હજુ ભગવાનની વાતને અંતરથી માનતો નથી. અને જ્યારે માને ત્યારે ફટ સદગુરુ ના ઉપદેશથી આવ્યો આ પૂર્વ ભાન, નિજ પદ નિજ માહે લયો દૂર થયું અજ્ઞાન. જો કરે તો પુરુષાર્થ ખુલ્લો છે માર્ગ. સાહેબ પંચમ કાળ છે ને? અરે પંચમ કાળ છે, પણ અત્યારે ધર્મ તો થાય છે. ભગવાને જ કીધું છે પંચમ કાળમાં પણ સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, સમ્યક ચારિત્ર પણ થાય. ક્યાં કીધું સાહેબ? ये ही नहीं है कल्पना, ये ही नहीं विभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग. अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्या तदियो तज क्यों कर देह धरेंगे. अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे. આ આચાર્ય ભગવાન જેમણે ટીકા લખી છે એમણે આખો એક ગ્રંથ પણ લખ્યો છે. આખો એક ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ એમનો લખેલો છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એ પુરુષાર્થ છે ને ભાઈ, વાંચો. પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે વિલાસપુરના રાજા છે. આ આચાર્ય કોણ હતા? વિલાસપુર એટલે અહીં મધ્યપ્રદેશમાં રાયપુર છે ને, રાયપુરની પાસે વિલાસપુર. અત્યારે તો ત્યાં આગળ પેલા ચંબલના ડાકુઓ બધા થાય છે. દેશકાળ પ્રમાણે બધું થાય. આત્મસિદ્ધિ શું કહે છે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. આપણે વાંક કોનો કાઢીએ છીએ? કાળનો. પછી બીજું, સાહેબ મારી તબિયત સારી નથી રહેતી તો ધર્મ કેવી રીતે કરું? અલ્યા ભાઈ, તું બહુ તું ઉપવાસ ન કરી શકે, પણ ભગવાનનું સ્મરણ કરવામાં તને શું વાંધો? મંત્ર લેખન કરવામાં શું વાંધો? ભગવાનની છબી સામે જોઈ રહેવું, ભગવાનની મૂર્તિ ભાવપૂર્વક ઓળખીને જુએ તો દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો,
ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાર. પણ સાહેબ પણ મને લખવો થયો, કઈ વાંધો નહીં, ફોટા તો કે દીકરાને કે ફોટા લાવો ભગવાનના, અને તારા બધી સગવડ છે. રવિવારે રજા હોય ત્યારે દીકરાને કહેવું કે બીજા જે સગાવાલા હોય એને કહેવું કે મોટરમાં મને મંદિર લઈ જાઓ. પણ કે સાહેબ પછી એ લોકોને કઈ વાંધો નહીં, આખા દાડામાં તને 10 મિનિટ નો આપી શકે, ઉચકીને લઈ જાય, ઉચકીને લઈ જાય ને ભગવાનના દર્શન કરાવે. પછી આખું અઠવાડિયું કઈ નહીં, તમે બધા તમારું કામ જે હોય તે કરો, એનો કઈ વાંધો નથી, પણ મને ભગવાનના દર્શન અઠવાડિયામાં એકવાર કરાવો. લખવો થઈ જાય તો પણ કરાવો. પણ કદાચ એવું ન થઈ શકે તો ભગવાનનો ફોટો, ગુરુદેવનો ફોટો, ધાર્મિક કેસેટો સાંભળવાની, ધાર્મિક વિડીયો જોવાની, એ બધું થઈ શકે એવું છે. આપણે કે છે નથી થતું, નથી થતું. દીક્ષા ન લઈ શકે કદાચ તું, એટલા તારા ભાવ, એટલી સહનશીલતા ન હોય, પણ બીજી વિધેયાત્મક સાધના તો કર, અને જેટલું બીજું પાપથી જેટલું બચાય એટલું બચીએ, જેટલું પાપથી બચાય એટલું બચી શકીએ. તો જીવનું કલ્યાણ સેવા છે પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે, એટલે ફટકડી નાખી, કાદવને જુદો કર્યો, ડહોળું પાણી જુદું કર્યું, ડહોળું પાણી ઉકાળી નાખ્યું, અને ડબલ ગરણાથી ગાળીને એકદમ શું કહે છે સાહેબ ક્રિસ્ટલ ક્લિયર જુઓ, અમે આવું પાણી પીએ. આજકાલ તમારે પેલી બાટલીમાં મળે છે ને, શું કે છે એને, મિનરલ વોટર કે છે, બિસ્લેરી કે છે. હા, ધીરજ રાખવી જોઈએ, દરેક બાબતમાં ધીરજ જોઈએ, પણ એ ધીરજ પ્રમાદરૂપ ન હોવી જોઈએ. બે વાત છે, ધીરજ અને પ્રમાદ બે જુદા. ધીરજ એટલે સતત પુરુષાર્થ કર્યા કરવો અને નિષ્ફળતા મળે તો પણ ડરવું નહીં. અને પ્રમાદ એટલે સાહેબ થાય છે, હવે કોઈ કે કેમ ભાઈ કેમ ચાલે છે આજકાલ સાધના, સાહેબ થાય એટલી કરું છું, એમ ન હોય. થાય એટલી તો થાય ક્યાંથી? બધામાંથી 5-5, 10-10 મિનિટ કાઢી લેવાની. નાહવામાંથી 2 મિનિટ કાઢો કાઢી નાખો, જમવામાંથી 2 મિનિટ કાઢી નાખો, દાઢી કરવામાંથી 2 મિનિટ કાઢી નાખો, કપડાં પહેરવામાંથી 2 મિનિટ કાઢી નાખો. એમ કરતા 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 અડધો પોણો કલાક બચી જાય આખા દીમાં. આપણે ટીવી જોવાની શી જરૂર છે? વિશેષ કઈ ટીવી જોવાની જરૂર નથી. હા, આપણે વાતો કરવાની શી જરૂર છે? ખોટી વાતો કરવાની શી જરૂર છે? ખપ માટે કહે છે લીધે તેને, એટલે આત્માને જેમ એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. એટલે હવે પાછું આગળની 2 ગાથાઓમાં ચાલે જવું. એટલે જે છેલ્લી ગઈ ને તે 6ઠ્ઠી ને 7મી. 6ઠ્ઠી ને 7મી. 6ઠ્ઠીમાં શું કર્યું હતું? પર્યાયનો નિષેધ કર્યો હતો, પ્રમત્ત અને અપ્રમત્ત હું નહીં. અને 7મીમાં શું કર્યું હતું? હું જ્ઞાન પણ નથી, શ્રદ્ધા પણ નથી, ચારિત્ર પણ નથી, એક આત્મા છું. જરા અઘરું છે. આગળ દ્રષ્ટાંત આપવાના છે. જુઓ, તમે દાગીનાના બહુ શોખીન ભાઈઓની વાત ચાલે છે, મોટા માણસ છે દુનિયાના. એટલે હમણાં કઈ 40-50 લાખનો હીરાનો હાર લાવ્યા હતા. કેમ લાવ્યા હતા? કે સાહેબ દીકરાના લગ્ન થવાના છે ને આવતા મહિને, અને પેલી શેરવાણી લાંબો કોટ આવે છે ને એને એવું કહે છે ને કઈ, સોનાના બટન મોટા મોટા, અને પછી હીરાનો હાર, કે
આ વરરાજાના બાપા છે, આ વરરાજાના બાપા છે, આ વરરાજાના બાપા છે. તે વખતે વિચાર શું કરે છે? હું કેવો લાગુ છું, હું કેવો લાગુ છું. એ વખતે માત્ર એટલો જ વિચાર કરે છે. પણ એ પહેલા કોઈ પૂછવા તો ક્યાંથી લીધો આ હાર? દિલ્હીથી કે મુંબઈથી? કયા ઝવેરી ત્યાં લીધો? ચેકથી લીધો કે રોકડા આપ્યા હતા? આ તૈયાર જ આવી રીતે લીધો તો કે પછી તમે હીરા પહેલા લઈને પછી તમે એને હીરાનો હાર રૂપે બનાવડાવ્યો પછીથી? જુદા જુદા હીરે લીધા હતા? એ દુકાનવાળાને તમારું ઓળખાણ છે? ક્યાં રાખો છો? ક્યાં ઘરમાં રાખતા નહીં હો. આવો હીરાનો હાર ઘરમાં રાખો નહીં. કેટલા બધા વિકલ્પો, પણ જયારે પહેરે છે ત્યારે કઈ વિકલ્પ કરતો. એમ અત્યારે વાંચવા બેઠા છીએ સ્વાધ્યાયમાં, ત્યારે આત્મા આવો ને આત્મા આવો ને આત્મા આવો ને આત્મા આવો, એ બધું ઠીક છે. જ્યારે અંદરમાં જઈશું હમણાં 7-8 મિનિટ પછી, ત્યારે પ્રયત્ન કરીશું. ત્યારે હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા, હું તો જ્ઞાતા છું, જડ શરીર નથી. હું તો જ્ઞાયક છું, જડ શરીર નથી. જ્ઞાતા દ્રષ્ટા છું, જડ શરીર નથી. સહજ જ્ઞાયક છું, જડ શરીર નથી. એ પ્રમાણે અભ્યાસ અને વૈરાગ્ય, જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં શુદ્ધનય કતક ફળના સ્થાને છે. તેથી જેવો શુદ્ધનયનો આશ્રય કરે છે તેવો જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. પણ બીજા જેવો અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેવો સમ્યક દ્રષ્ટિ નથી. જુઓ ત્યાં અનેકાંત લાવી દીધું છે. જેવો અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે. અશુદ્ધ નય છે, અશુદ્ધ નય છે, પણ અશુદ્ધ નયને પોષવાનો નથી. જ્ઞાયકને પોષવાનો છે, જ્ઞાયકને પોષવાનો છે. મુખ્ય કોણ? તમારા વિલમાં દીકરાને કેટલા આપ્યા છે સાહેબ? 50 લાખ. અને ભાણિયા ભત્રીજાને સાહેબ 2 લાખ. કેમ એમ કર્યું સાહેબ? દીકરાને તો વધારે આપવાના ને, કે ભાણિયા ભત્રીજાને વધારે આપો ને? ના 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 સાહેબ, એવું ન હોય. ભાણિયા ભત્રીજાને કેટલા આપવાના ખરા? 2 લાખ. પણ દીકરાને 50 લાખ. ત્યાં તો મુખ્ય કોને કર્યો અને ગૌણ કોને કર્યો? કે સાહેબ એમ કરો, ભાણિયા ભત્રીજાને ના આપીએ તો કે ખાનદાની જાય. ભાણિયા ભત્રીજાને આપવું જ જોઈએ, ભાણિયા ભત્રીજાને આપવું જ જોઈએ. પણ દીકરાને આપીએ એટલું બધું ન અપાય સાહેબ. હા, ત્યાં તો મુખ્ય અને ગૌણનો બરાબર વિચાર કરે છે. અહીંયા પણ શુદ્ધ નય મુખ્ય, શુદ્ધ નય મુખ્ય અને વ્યવહાર નય યથાપદવી પ્રયોજનવાન. મેડિકલ ભાષામાં એને કહે છે SOS. S ફૂલ સ્ટોપ, O ફૂલ સ્ટોપ, S ફૂલ સ્ટોપ. SOS એટલે એઝ પર રિક્વાયરમેન્ટ, જેટલી જરૂર હોય એટલો વાપરો. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. કેટલો? એટલો. તેથી જેવો શુદ્ધ નયનો આશ્રય કરે છે તેવો જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. શુદ્ધ નયને જાણવાનું નથી કીધું. જુઓ ભાઈ, શુદ્ધ નયને જાણો,
શુદ્ધ નયને શ્રદ્ધો અને શુદ્ધ નયનો આશ્રય કરો. હવે શુદ્ધ નયનો આશ્રય કરો એ તો બોલવાની પદ્ધતિ છે. શુદ્ધ નય એટલે શું? શુદ્ધ નય દ્વારા પ્રતિપાદિત અખંડ જ્ઞાયક ભાવનો આશ્રય કરો, એમ કહેવાનો મતલબ છે. શુદ્ધ નય એ તો શબ્દ છે, આંશિક એક જ્ઞાનનું પડખું છે. નય એટલે શું? સમ્યક જ્ઞાનનો અંશ, એનું નામ નય. શુદ્ધ નય એટલે શુદ્ધ આત્માને જે શુદ્ધ બતાવે એવી એક દ્રષ્ટિ. પણ એવી દ્રષ્ટિ કોને બતાવે છે? આત્માને બતાવે છે. કયા આત્માને બતાવે છે? શુદ્ધ આત્માને બતાવે છે. માટે એને મુખ્ય કરવો. વ્યવહાર નહીંથી આત્મા કર્મનો કરતા છે, પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી ક્રોધાદિ ભાવોનો કરતા છે. શુદ્ધ નિશ્ચય નહીંથી શું કરવાનું છે? શુદ્ધ નિશ્ચય નહીંનો આશ્રય કોણે લીધો કહેવાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સાચું મુનિપણું અને કેવળ જ્ઞાન પ્રગટ કરે એને શુદ્ધ નયનો આશ્રય કર્યો કહેવાય. વારંવાર ક્ષમાભાવ. હું ક્ષમા સ્વરૂપી આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, હું દયા સ્વરૂપી છું, હું વિનય સ્વરૂપી છું, એવો અંદરમાં ભાવ કરવો. અને એવા ભાવ રહે એવું જીવન આખું ગોઠવવું. પછી બહુ આગળ જ્યારે જાય ત્યારે વાણીનો વિષય નથી. સાક્ષાત મોક્ષ માર્ગ વાણીનો વિષય નથી. આગળ આવવાનું છે, હજુ વાર છે. અહીંયા આવે સમાપ્તિ કરે છે. પણ બીજા જેવો અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે તેવો સમ્યક દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. અહીંયા જે મૂળ શબ્દ ગાથામાં આશ્રિત લીધો છે ને, એટલે ટીકાકારાચાર્ય મહારાજે પણ એ આશ્રિતનો આશ્રિત એમ શબ્દ મૂક્યો ને. મૂળ ગાથા જુઓ 23મા પાના પર 11મી ગાથામાં ભૂતાર્થમ આશ્રિત ખલુ સમ્યક દ્રષ્ટિ ભવતી જીવ. એ આશ્રિત શબ્દને અહીં ટીકાકારાચાર્ય દેવે આશ્રય અનુસરવા યોગ્ય નથી એમ શબ્દ એના અર્થમાં લીધેલો. એનો વિષય ઘણો ગહન છે. જેમ જેમ આપણે આગળ જઈશું હજુ બીજી ગાથાઓ દ્વારા આપણને આ વાત વિશેષ સમજાવવાના છે. અહીં આપણને એમ કહેવા માંગે છે કે ધૂન શેની લગાવવી? હું શુદ્ધ ચૈતન્ય છું એની ધૂન લગાવવી. જ્યારે ધ્યાન કરવા બેસીએ, ભક્તિ કરવા બેસીએ ત્યારે મુખ્યતા દ્રષ્ટિમાં મુખ્યતા શેની રાખવી? જ્ઞાન. જ્ઞાન સ્વરૂપી હું છું, જ્ઞાન સ્વરૂપી હું છું, જ્ઞાન સ્વરૂપી હું છું. પણ એટલી બધી શક્તિ હજુ આપણામાં નથી. એટલે 3 લેવા. કૃપાળુ દેવે તો 4 કહ્યા. 3 સાધનારૂપ અને 4થું સિદ્ધિરૂપ. પત્રાંક 172 શું કીધું? પહેલું શું કરવાનું? ઉદાસીનોહમ. 172 જે મુખ્ય પેરેગ્રાફ છે એમાં પહેલું વાક્ય શું છે? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. મોક્ષ માર્ગ ચાલુ થાય ત્યારે પહેલું શું કરવું પડે? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. બંને ઉદાસીનતાનો અર્થ ત્યાં બંને લેવો. શુભ અને અશુભથી ઉપર ઉઠવું તે પણ, અને જગતના પદાર્થોમાં આસક્ત થવું નહીં. અને પછી દાસ.
ઉદાસમાંથી ઉ કાઢ નાખ્યો, ઉ કાઢ નાખો એટલે શું રહ્યું? દાસ. તો ભગવાનના ને સદગુરુના ને સંતોના દાસ થવું. પછી એમાં આગળ વધે તો પછી દા કાઢ નાખવાનો, પછી શું રહ્યું? સોહમ, 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 સોહમ. બસ એનો જાપ જપી એકવાર જાપ કરતા 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 સો જતો રહેશે, અને જે રહેશે તે જ સમયસાર છે, તે જ જ્ઞાયક ભાવ છે, તે જ આત્માનો અનુભવ છે. આપણે વારંવાર તેને માટે પ્રયત્ન કરવાનો છે. એ વિશે આગળ ઉપર આપણને કહેશે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ, જેણે આપ્યો બાન નિજ તેને સદા સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ. ચિંતનનો અભ્યાસ. સાવધાન થઈ જઈએ.